હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ના તો તડકો બહુ થઈ ગયો એટલે તો 12 12:30 વાગી ગયા તો વિડીયોમાં લેટ થઈ ગયા. તો સવારથી બધું એક કામ મારે કરવાનું હતું. તો રાહુલને રાતે ફોન કર્યું હતું તો એ થોડા થાક્યા પાક્યા હતા એટલે હેલ્પ એમને કરાવી નહીં અને મોડા સુધી સૂઈ રહ્યા. રાતે 1-1:30 વાગે આવ્યા એટલે જો આપણે હવે આવી ગયા ખાઈ પીને અત્યારે. પપ્પા બેઠા છે, પપ્પાને હવે ઊંઘવું છે તો ઊંઘવાની તૈયારી કરે છે. ભેંસોને બધાને પાણી પાવાનું હતું તો પાઈ દીધું છે અત્યારે. અને ચાર ને એવું નાખવાનું હતું. ચાર નાખી પપ્પા? તો પપ્પાએ જો ચાર નાખી દીધી છે. ફુલીવરના પત્તા નાખવાના હતા તો પપ્પાએ ફુલીવરના પત્તા ફુલીવર ભેંસને ભાવતું નહીં. ના પડી છે ભૂકી ચાર ખાધી હોય કાયમી કે એટલે ફુલીવરના પત્તા ઓછા ખાય છે ઢોળા. અને ગાય તો વળી ખાધેલું હોય એટલે ખાય છે હરખીતા. રેલના ને બધા જો આપણે આવી ગયા વાડામાં. બટકું જોઈ રહે. જો અમને ફુલીવર ભાવતું નહીં, એકલો બગાડ કર્યો છે તો જો નીચેથી વેણી ખાય છે પેલા તો. ને અહીંયા તો જો એકલો ઢગો કરી નાખ્યો, બગાડ કર્યો. ને ભેંસને બી ફુલીવર ભાવતું નહીં તો બેઠા છે શાંતિસર. સવારે 4 હુકી નાખી હોય ને એટલે અત્યારે ફુલીવરના પત્તા નાખ્યા છે તો ભેંસને આપણે ઓછા ભાવ્યા છે. અમને જો આ બધા ખાય છે. ગાયને થોડી ભાવે છે થોડાક. ને આ બધાને ભેંસને કદી ખાધેલા નહીં એટલે ઓછું ભાવે એમને. આપણે ઉત્તરાયણ આવી નહીં, પતંગ આકાશમાં જુઓ કેટલા બધા જગવા માંડે છે. સવારથી આપણે કપડાં ધોયા તો વરગોની તૂટી ગઈ હતી. જો નીચે લબડે વરગોની તૂટી ગઈ હતી તો આપણે પાછા કપડાં પેટથી તાવીને પાછા સૂકવ્યા છે એટલે બધું વાત તો લેટ થઈ ગયું છે. પપ્પા જુઓ સૂતા છે. હવે આપણે કુલુ માટે પતંગ લઈને જઈએ ઘરે. કુલુ રાજી થઈ જાય તો રાહુલ ઘરે આવી ગયા ઓર્ડર કરીને. સવારથી આપણે કપડાં ધોયા તો વરગોની તૂટી ગઈ હતી. જો નીચે લબડે વરગોની તૂટી ગઈ હતી તો આપણે પાછા કપડાં પેટથી તાવીને પાછા સૂકવ્યા છે એટલે બધું વાત તો લેટ થઈ ગયું છે. પપ્પા જુઓ સૂતા છે. હવે આપણે કુલુ માટે પતંગ લઈને જઈએ ઘરે. કુલુ રાજી થઈ જાય તો રાહુલ ઘરે આવી ગયા ઓર્ડર કરીને. કુલદીપભાઈ હવે ઉઠી ગયા ને જેવું ઉઠ્યા જ એવો પતંગ લઈ લ્યો હાથમાં. જો ભાઈ હવે તું પતંગ ચગાવવા જાય તો એ પૂરો કરી નાખ્યો બસ. કુલદીપભાઈને જો પતંગ ચગાવવાનું આવું હોય એમાં જો આખો પતંગ ફિનાઇલ કરી નાખ્યો. ફિનિશ હો ગયા. જે ફાડી નાખ્યો. કુલુબેન જો અમારે મૂડ નહીં, હમણાં ઉઠ્યા છે એટલે ચા બા પીધો નહીં એટલે મૂડ વગરનું ગાડી છે એટલે જો મેડમ ને શોખ જાગ્યો છોકરાનો પતંગ ચકાવવાનો તો ચકાવવા માંડ્યા. હા કુલુન તો આવડે, કુલુને આવડે ચકાવતે, બધાને જોયેલું. બસ તો કુલિયાને તો ફાટેલો જ પતંગ ગમે એટલે ત્યાં કોઈ ચકાવવાની જરૂર નહીં. ના હેડ્યા કુલ્લું પતંગ ચકાવવા ભલું ચકાય. જો મેડમ પોતાના રૂટીન કોમમાં વળગી પડ્યા છે કામ કરવા. ને મેડમના વહેલા કેટલા વાગ્યા? 5 વાગ્યા. જો ચમ હેરાન થવાનું? દિવસ તો દેખાય છે ને, દિવસ ઉપર ખબર પડી જાય શિયાળામાં તો મેડમ અમે રોધવા બેસી ગયા. ફટાફટ આપણે રોધી નાખીએ ને હવે ખાઈને ગાય દોઈ ને આરામ કરશે થોડીક વાર પછી જો ઓર્ડર આવે એટલે ઘડી. તો બીજું શું હોય ને, નોકરી જવાનું પણ ઓર્ડર ના આવે એટલે ઘડી. તો કાલ વિડીયો મળ્યો તો એમાં ઘણા બધાએ સારી કોમેન્ટ કરી છે તો તમારો દિલથી આભાર. 2-3 કોમેન્ટ આવી જે અમને ગમી. તો પહેલી કોમેન્ટ હતી
નરેશભાઈની. તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, જે આપણા વિડીયો રેગ્યુલર જોવે છે એમનો દિલથી ધન્યવાદ છે. ને આવો ને આવો તમે સપોર્ટ કરજો તો અમે આગળ વધીશું. જોઈએ કહો મેડમ પાછળ કામ ધંધો ચાલુ થઈ છે મેડમનો. આપણે કેમ રાતે નોકરી જવાનું હોય એટલે મેડમને વહેલું રાતે વહેલું ખવાઈ જાય, એટલે ઓર્ડર પડે એનું કોઈ નક્કી ના હોય. હું ઝોમેટોમાં નોકરી કરું એટલે. તો આવો ને આવો તમે બધા સપોર્ટ કરતા રહેજો. તો હવે મેડમ ફટાફટ રોધી દેશે તો હું ખાઈ લઉં છું ફટાફટ. રોટલી હું નહીં બનાવવાનો. આ મેડમ હેરાન કરવાના ધંધા, હા, બાકી કોઈ નહીં. નથી આવડતું મને નથી આવડતું. ક્લિયર? ઓકે, નથી આવડતું. તો મેડમ કે મારા વિડીયોમાં વ્યૂ કેમ નથી આવતા, તો એ મેડમને મેં એમને સલાહ આપી, પણ મેડમ માનતા નથી. તો તમે બધા કહેજો. અરમાન મલિક વાળી ની સલાહ આપી. તો બે બૈરા હોય તો વધારે વિડીયો જોવે. હા, તો આપણે હવે ફટાફટ રંધાઈ જાય તો ખાઈ લઈએ, પછી મળીએ છીએ. આ જો દાદા આવા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા એટલે ધોતું લઈને હેડ્યા દાદાનું. અલે પાછો વાળ આ ઘહેરા કરતો લઈને હેડ્યો. બેન આપણે જો નિશાળથી આવી ગયા હ, નવો ખાવા બેહવાનું કરી. તો શું હોગો તમે ફ્રીજમાં? જો તો આપણે હવે મસ્ત હવે ખાઈ પી લીધું હે ને રાત પડી ગઈ હે વિડીયો બનાવતો. સાહેબ હજી આપણો ઓર્ડર પડ્યો નહીં, તો સાહેબ હજી સાહેબના હમણાં થોડા દિવસથી ઓર્ડર ઉત્સાહી, કારણ કે રાતે હોય બપોરે હોય. અત્યારે હવે ચાલુ થશે પાછા ઓર્ડર. ન જો આપણો આજનો દિવસ આખો ઓમનો જો આજ. તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને બધાને ગુડ નાઇટ ને બાય.